હાલો તો મિત્રો, કેમ છો તમે? ગુડ મોર્નિંગ બધાને, રામ રામ બધાને. જો આજે આપણે આવી ગયા છીએ પાછા ડુંગળીમાં હતા ન્યા. કેમ આપણે પાછા ડુંગળીમાં જ આવી? હા ભાઈ, જો ને હતા ન્યા લગભગ આવડી હશે ને, આજ કાઢવાની થઈ જાય છે. હો ભાઈ, મારા પ્લાનથી પણ જોઈ લો. ઓકે, ડુંગળી ફટાફટ નીકળી જાય તો અમે અહીંયા કપા મેક દેવી. આજ હું તમને પાછું ઓલું શું કહેવાય, સબસ્ક્રાઈબ કે હા સબસ્ક્રાઈબ કહેતો તો સરપ્રાઈઝ બતાવું તમને, બતાવું ને સરપ્રાઈઝ કે હાલ છે. હા બતાવું. જો આ રહ્યો એક આવડે ડુંગળી છે એટલે, અને પછી કાલ પમદી હાલ કાલ નહીં, આજ તો નીકળી જશે. અને આ છે મારો ભાઈ, ઠેલા પકડી લીધા છે બધા હાથમાં અને હાલવા મળ્યો છે. જોવા હાલો તો હું તમને છે ને સરપ્રાઈઝ પેલા બતાવી દઉં. સરપ્રાઈઝમાં શું હતું? સરપ્રાઈઝ જો આ છે સરપ્રાઈઝ. આ રહ્યું સરપ્રાઈઝ. હા તો બસ આપણે ભાઈ ગરીબમાં ના રહ્યો, આપણે કપાને બતાવીએ કે જો કપ્પા ઉગી ગયો છે. દેખાય છે કે નહીં ભાઈ? સરખો ન દેખાતો હોય તો હાલ છે, તમે તમારી રીતે એડજસ્ટ કરી લેજો. હા તો ઈવડું એ તો આપણું સરપ્રાઈઝ. કપા ઉગી ગયો. તમારે કપા ઉગી ગયો કે નહીં કમેન્ટમાં કહી દેજો પાછા. હા, થોડીક ડુંગળી લણવાની છે, ફટાફટ લણી લેવી. પછી ઓલા બધા ખાગા બાંકા કાઢવાના છે ને, એવડા એ બધા ખાગા કાઢી લેવી. આપણે ખાગા એમ જ જઈએ, બરાબર ને? હા, અને અહીંયા થોડુંક છેડા મેડા બધું સાફ કરવાનું છે, એવડું પછી સાફ કરી લઈશું. લાય ભાઈ, વજન લાગતો હોય તો લાય, ગમે એક વસ્તુ લાય, હું પકડી લઉં. હા તો આપણે બીજું તમને બતાવવામાં સુરજ દાદાને, તમને બધાને ગુડ મોર્નિંગ મારી સાથે. એમ તો તમે બધા કારના જાગી ગયા હશો. હા, બધાને હું વસ્તુ દેખાડું, મધ દેખાડું, મધ. આ જો અહીંયા મધ છે, પટાણે નહીં દેખાતું હોય. અહીંયા બૂટ છે કોકના, અમારા બૂટ નથી હો ભાઈ, કોકના છે. અમે છે ને બૂટ નથી પહેરતા, અમે ચપ્પલ પહેરવી છીએ એટલા. હા ભાઈ, અમે ગરીબ માણસ એટલે એવું જ હોય. ભાઈ ઉલકુલ હાલ ને હજો અહીંયા છે ને આવડા પાણી પી ગયેલું તું. અહીંયા થોડુંક કાલ પમદીનું પાણી હાલે છે, હજુ શેડે નથી પી ગયું. તમારે એવું થાય છે કે નહીં કમેન્ટમાં કહી દેજો પાછા. લાય ભાઈ, વજન લાગે છે તો દીજો. એટલે ક્યાં તો લઈ લે ભલા માણસ, હું ઠેલો પકડી લીધો. હવે પકડી લે ને તો પછી શું કરવી? પકડી લે હલકો મને હું વજન તું હું હલકો હું લે એમ છું તો વજન લઈ શકે. ભલા માણસ ભાઈ નો એવડે ભાઈ છે તો ભાઈ નો થોડો ફાયદો તો ઉઠાવવો પડે ને ભાઈ. ભલા માણસો વજન તો મને લેવરાવે છે, હલકો તો લેશે એમ કેમ તો પછી કાંઈ આપણે કાંઈ ઓછે છીએ. તમે જો આપણે કાંઈ ઓછે છીએ, આપણે ઠેલો પકડી લઈએ, આમાં ક્યાં મોટી વાત છે? બરાબર ને? અમે ગરીબ માણસ, તમે અમીર ને એટલે તમે ભાઈ આપણી આગળ કાંઈ નથી થયો. ડુંગળી તારી હા, અને વિડીયો તારા છે. હા, હું તમને એક વાત કહી દઉં ભલા માણસો, તમે બધા સાંભળી લ્યો શાંતિથી, કાન ખોલીને. મારા ભાઈને કહું છું, મારે આગળ કેમેરો કે મોબાઈલ સારો નથી, એટલે આપણે વિડીયો જેવો બને ને એવો હું અપલોડ કરી દઉં છું, એડિટ કરીને. તો જરાક વિડીયોની ક્વોલિટી સારી ન આવતી હોય તો એમાં મારા ફોનનો વાંક છે, મારો વાંક નથી ભાઈ. મારે આગળ ફોન નથી સારો, એટલે જેમ બને એમ પછી હા આપણે નવો ફોન લઈશું ને તારની વાત છે, પણ મારી આગળ અત્યારે કાંઈ નથી. હું ગરીબ માણસ, તમારી આગળ હોય, અમારી આગળ શું હોય? એટલે અત્યારે તમે મેનેજ કરી લો છો, પણ જ્યારે આપણી આગળ બધી વસ્તુ થઈ જાય છે ત્યારે કેમેરાની ક્વોલિટી,
વિડીયોની ક્વોલિટી, એડિટ કરવાની ક્વોલિટી બધું બતાવીશ. પણ અત્યારે છે ને રોડવું પડે એમ છે, એનું ગરીબ કારણ કે અમારે ભાઈ એવું થઈ જાય. કારણ કે અમે છે ને વાળીમાં કામ કરવા વાળા માણસ, અમારી આગળ એટલું બધું ન હોય. એટલે હા મારો ભાઈ છે. હમણાં હું તમને ડુંગળી બતાવું, રાતે જ બતાવી હતી, પાછી બતાવો. રાતે લગભગ અંધારા માર્કી દેખાય નહીં હોય ને. આંધળો થઈ ગયો છે ને એટલે એટલે ભાઈ મને આંધળો ને હું કાંઈ આંધળો નથી. રાતે કેમ નથી બતાવી? આગળથી હોય જાય હવે થોડું કઈ જ રહ્યું છે. 3 પાળિયા છે. લેત ભાઈ હરખું લે, હા હરખું લઈ લેત. કયો? હા ખોલ. હા પછી નીચું કરી દે તું વહી જા. જો હા તમને હું ડુંગળી બતાવું. આવડો છે એક પાળિયું અને ઓલું છે. તો આપણે છે ને આગલું છે ને ભાઈ એ લઈ લઈએ પેલા. તું બહુ હેલું ગોતે ભલામણ શું તારે એમ જ હોય ને. હાલ કાંઈ નાખી દે બધું. આ શું લઈને આવ્યો? બધું સામાન છે આમ. પાણી કા ખોબામાં પીવાનું હોય, આપણે ગ્લાસમાં પીવાનું હોય. એટલે વળી હાલો તો મિત્રો આપણે પાછા તમને મળી ડુંગળી લણી. આટલી થોડીક બાકી છે ફટાફટ પૂરી કરી દેવી. ડુંગળી લણી મારી. હા તો મિત્રો આપણે ડુંગળી લણવાનું ઓલા પણ પૂરું થઈ ગયું છે. હા આવડા પડવાનો હતો પણ બચી ગયું. તો આવડે હવે તો ડુંગળી લણવાનું બધું પૂરું થઈ ગયું. અને એક બે છે આમ બાકી ઓલા પણ થોડુંક ડુંગળી લણવાનું બાકી છે ત્યાં. હાલો તઈ ચાવી હાલો પછી બપોર પછી ખાગા કાઢવાનું છે ત્યાં મળશું. હા મિત્રો આપણે ડુંગળી સાડીને આવી ગયા છીએ અત્યારે. બોલ લ્યા અત્યારે આમ દાશું દરવાજો બંધ કરવા, અંધારું થઈ ગયું છે. એટલે છે ને આપણે બે ભાઈ મસ્તી કરતા હાસ્યું. અત્યારે માટરના ટાણા થાકી ગયા છે, જાય છે ડેલું બંધ કરી દેવી. હલર બહુ હાલ્યું, કલાક હાલ્યું. અડધી કલાક તો હલર જ હાક્યો હો મારા ભાઈ. બપોરે 3 વાગ્યાના હલર આવ્યું તો અત્યારે સુધી હલર જ હાલ્યો. હલરમાં અમે ભૂત જેવા થઈ ગયા. અમને શું ખબર પડે? એ તો પછી ડુંગળી. હા એ ભાઈ તમે બધા કમેન્ટ કરી હતી ભાઈ અમને હલર બતાવો ભાઈ. જરીક મારી આગળ ક્લિક તો વધારે પૂછ્યું હું ક્લિક નાખી દઈશ, અથવા તો કાલ નાખીશ, અથવા તો પમદી નાખીશ. નાખી દઈશ જલ્દી, પણ નાખી દઈશ મારે મેળ આવે. અહીંયાથી આવ્યો ખોલ્યું, અહીંયાથી આમ વહી જાય તરત નીચે. મામું મની જાય આપણી સેવા. આ તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરવી અને મળતે હે નેક્સ્ટ વ્લોગ લે. તબ તક ગુજરાતીમાં લાઈક ગુજરાતી લાઈક કરો. ગુજરાતી લાઈક છે મારે આપણી ચેનલ તો મળીએ આપણે નવા વ્લોગમાં. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરવી. તબ કર લે જય હિન્દ જય ભારત પાચક. તો રામ રામ તમને બધાને મળ્યું હવે નવા વ્લોગમાં. હવે